ઉપસ્થિત અનિલભાઈ અને ઉપસ્થિત અમારા આમંત્રિત આગેવાનો યુવાન દોસ્તો, સર્વપ્રથમ અતુલ ગ્રુપનો આભાર માનું છું કે એમણે છેલ્લા 3 મહિનાથી પ્રયત્ન કરી રહ્યા હતા કે આ સમાજના બેરોજગાર યુવાનો, આ સમાજના જરૂરિયાતમંદ યુવાનો, જે લોકો 10-15 હજારમાં નોકરી કરે છે એવા યુવાનોને એમની માલિકીનું વાહન આપવું, જેનાથી એમની પોતાની આવક વધે, જેનાથી એ માલિકીપણું ભોગવે અને એ સમૃદ્ધ થાય. એના માટે આ કંપનીના કરતાઓ પણ બહુ ગંભીરતાથી ચિંતા કરીને આગળ આવ્યા એ બદલ સમસ્ત અતુલ ગ્રુપનો આભાર માનું છું. આપણે અનેક કંપનીઓ જોડે ટાઈપ કર્યું અને અનેક કંપનીઓની ગાડીઓનું વિતરણ કર્યું છે. ઇકો ગાડીની બજારમાં ખૂબ માંગ છે, કારણ કે પેસેન્જરમાં બીજી રીતે ઇકો ગાડીનાથી આવક વધારે થતી હોય છે. કદાચ એટલે જે વધારે માંગ છે, એનું મેન્ટેનન્સ ઓછું, એવરેજ સારી, અને ગાડી થકી મહિને 25-30 હજાર જો સારી રીતે તમે મહેનત કરો તો 25-30 હજાર આરામથી કમાઈ શકો. આપણે સૌથી વધારે ધ્યાન રાખ્યું, કંપનીને વારંવાર કહેલું કે 10,000 થી અંદર હપ્તો મેનેજ થાય એવું કરજો. 9,430 રૂપિયાની આજુબાજુનો હપ્તો આ ગાડીનો છે. અત્યારે નોર્મલી 10,000 પગાર ડ્રાઈવરને મળતો હોય છે, પણ એ ડ્રાઈવરને એ જ પગારના એટલા જ પૈસામાં એને જો પોતાની માલિકીની ગાડી મળે તો એની આવક વધે છે. એ કમાઈ જ્યાં નોકરી કરે છે કમાઈ ત્યાં આપે છે, પણ આ કમાય છે એ કંપનીનો હપ્તો કરે છે અને સાથે બીજું 10-15 હજાર બીજે બચત કરે છે, એટલે એની આવક પણ વધે છે ને 5 વર્ષે ગાડીનો માલિક પણ બની જાય છે. 5 વર્ષ પછી એ વધારે આવક મેળવતો થઈ જાય છે. એટલે આભાર માનું છું. બીજું, જે લોકોએ ગાડી લીધી છે એ લોકોને અભિનંદન પાઠવું છું. સાથે એ અપીલ પણ કરું છું કે ગાડીનો હપ્તો રેગ્યુલર ભરજો. તમે એવું માનતા હો કે હું આવતા મહિને 2 હપ્તા સીધા ભરી દઈશ, એનાથી તમને નાની મોટી પેનલ્ટી પણ આપશે, સાથે તમારું પોતાનું નામ પણ બગડશે. બીજી વાર જ્યારે તમે કોઈ કંપનીમાં ફાઇનાન્સ કરી ગાડી લેવા જશો તો તમે બ્લેકલિસ્ટ જશો તો તમને ગાડી તો નહીં મળે, સાથે તમે પોતાનું માલિકીનું સાધન પણ ગુમાવશો. એટલે અપીલ એ કરું કે દરરોજ કમાણીનો આપણો જે હિસ્સો છે આપણે નક્કી હોવું જોઈએ કે મારે 350 રૂપિયા હું દરરોજ જે કમાઉં છું એ 1000 રૂપિયા કે 800-900 રૂપિયાની જે કંઈ, તેમાંથી 350 રૂપિયા મારે ગુલ્લકમાં મૂકવાના છે, જેનાથી મારે મહિનાના અંતે આ હપ્તો ભરવાનો છે ગાડી. દરરોજ તમે એ 350 રૂપિયા બચાવશો તો મહિનાના અંતે તમારે એકી સાથે 10,000 કાઢા નહીં પડે, અઘરું નહીં થાય એના. એટલે આપણે એક ગુલ્લક હોવી જોઈએ. મને એક પેલું સલમાન ખાનનું પિક્ચર યાદ આવે, એમાં એનું અને આપણે પેલી કોઈ હીરે નથી, અમરીશ પુરીનું એક પિક્ચર હતું, એમાં અમરીશ પુરી વાગતું જ હોય છે, એ દીકરીનો બાપ હોય. એમણે 3 ગુલ્લક બનાવેલા. એની બહેનની લગ્નના પૈસા પણ એને એવા 3 ગુલ્લક બનાવેલા કે અમારી બહેનના લગ્ન માટેના પૈસા મારે આમાં જ નાખવાના. એમ આપણે ગુલ્લક બનાવો કે મારું આ ગલ્લો, એની અંદર મારે આ હપ્તો ભરવાનો છે, એનો મારો આ બીજો જે ગુલ્લક છે એ મારી બચતનો, અને ત્રીજો જે છે એ મારા મહિનાના એક્સપેન્સિવ ખર્ચાનો. આ રીતે જો પ્લાનિંગથી ચાલશું તો માનું છું કે તમે ખૂબ ટૂંકા ગાળામાં બીજી ગાડીના માલિક પણ બની શકશો. પણ જો પ્લાનિંગથી નહીં ચાલો તો જે ગાડી લાવી છે એ ગાડી પણ તમે વ્યવસ્થિત નહીં ચલાવી શકો. અમારે અમિતભાઈ, લાલભાઈ અને જગતસિંહ, અમારે ઈશ્વરજી, રમેશભાઈ, સુરેશજી, અમારી જેટલી ટીમ છે, ચકાભાઈ, આ બધા ખૂબ ચિંતા કરે કે વધારે અમે કયા સોર્સિસથી આ સમાજના યુવાનોને રોજગારી આપી શકીએ, એમને સમૃદ્ધિ તરફ લઈ જઈ શકીએ. એટલે અમે
ખૂબ પ્રયત્ન કર્યા. શરૂઆતમાં 0 ડાઉન પેમેન્ટમાં ગાડીઓ મળતી, પણ સોશિયલી જે ગાડીઓનું વિતરણ થયું, માફ કરશો, એમાં કયા સમાજે કયા વ્યક્તિએ કર્યું ખબર નહીં, પણ એ લોકોએ હપ્તા ના ભર્યા પહેલા જ મહિનાથી એના કારણે ફાઇનાન્સ કંપનીઓમાં વિશ્વાસ ડગ્યો. આપણા સંગઠનનો એમાં એક પણ વ્યક્તિ નથી કે આપણા ઠાકોર સેનાની જે ગાડીઓ વિતરણ થઈ એમાંથી એક એવો વ્યક્તિ નથી જેને ગાડીઓનો હપ્તો ના ભર્યો. એટલે અભિનંદન આપું કે એમણે રેગ્યુલર હપ્તા ભર્યા છે, પણ કંપનીઓને જ્યારે ખરાબ અનુભવો થાય છે ત્યારે કંપનીઓ કડવા નિર્ણયો લેવા માટે મજબૂર થતી હોય છે. એટલે આપણે 29,800 રૂપિયા, જેમાં આરટીઓ, વીમો એ બધું આવી જતું હોય છે. એ ઓછામાં ઓછું ડાઉન પેમેન્ટ કઈ રીતે લઈ શકાય? તો 29,800 ડાઉન પેમેન્ટમાં 9,430 ના હપ્તામાં અતુલ મોટર્સે આ તૈયારી બતાવી છે. હું અતુલ મોટર્સનો ખૂબ આભાર માનું છું. જે 0 ડાઉન પેમેન્ટમાં ગાડીઓ મળતી હતી એના જગ્યાએ કોઈએ હપ્તા ભરવામાં બેદરકારી રાખી, એના કારણે આ થયું છે. એટલે આપના માધ્યમથી જે લોકો પોતાની ગાડી લેવા માંગતા હોય એવા લોકોને હું એ કહેવા માંગુ છું કે અમારો પ્રયત્ન 0 ડાઉન પેમેન્ટમાં જ હતો. 0 ડાઉન પેમેન્ટમાં અમે 500 થી વધારે ગાડીઓ આપી પણ ચૂક્યા છીએ. પણ હવે જે ફાઇનાન્સ કંપનીઓના જે કડવા અનુભવો થયા, આપણા નહીં, વારંવાર કહું છું કે આપણે જે વિતરણ કરાય એમાં એક પણ નહીં, પણ જે બીજે બધે જે વિતરણ થયું એના કારણે કંપનીઓએ થોડુંક સ્ટ્રિક્ટ થઈ છે. એટલે જે કોઈ ગાડી લેવા માંગતા હોય તો આ નોમિનલ ડાઉન પેમેન્ટમાં આપ ગાડી લઈ શકો છો. ફરીથી હું અતુલ મોટર્સના ગ્રુપનો આભાર માનું છું અને જે લોકોએ ગાડી લીધી છે એ લોકોને પણ શુભકામના પાઠવું છું કે આપે આ એક ગાડીના માલિક બન્યા છો. અથાગ પરિશ્રમ, વ્યવસ્થિત મેનેજમેન્ટ અને એક દિશાનું આપનું લક્ષ્ય કે મારે વિકાસ કરવો છે, મારે આગળ જવું છે, મારે સમૃદ્ધ થવું છે, મારે પણ પૈસાવાળા થવું છે, મારે પણ એક પછી બીજી ને બીજી પછી ત્રીજી ગાડીના માલિક બનવું છે, એવા લોકોને શુભકામના પાઠવું છું કે આવતી વખતે ફરીથી આ બધા 27 ગાડીઓ વાળા ફરીથી જ્યારે આવું ત્યારે આપ બધા બીજી ગાડીના માલિક બન્યા હોય અને એના થકી આપ આપના પરિવારને સમૃદ્ધ કરતા હોય શુભકામના પાઠવું છું. ફરીથી સમસ્ત ગ્રુપનો આભાર માનું છું. કંપની આવનારા સમયમાં પણ આપણા સારા વ્યવહારના કારણે આપણી સાથે અનેક બીજા જે કંઈ ડીલિંગ કરશે આ ગાડીઓ અપાવવાના, એમાં આપણે બધા સાથે રહીશું. ફરીથી આ તમામ સામાન્ય અને મધ્યમ વર્ગના જે યુવાનોને કંપનીએ ગાડી આપવા માટે જે પ્રયત્ન કર્યો અને જે આગળ આવી છે બદલ કંપનીનો પણ આભાર માનું છું. ફરીથી આ બધાને શુભકામના પાઠવી મારી વાત પૂરી કરું છું. જય જગન્નાથ. ફિનિશ કરો ને. હા, ફિનિશ કરો.